નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમારી ટાટ HS અને Sની મુખ્ય પરીક્ષાની તૈયારી સારી ચાલતી હશે, આઈ હોપ. તો આની પહેલાં મેં એક વિડીયો બનાવ્યો હતો. તેમાં મુખ્ય પરીક્ષામાં નિબંધમાં આપણે જે કોઈ પણ વિધાન, સૂત્ર કે સુવિચાર લખીએ છીએ મહાન વ્યક્તિઓ દ્વારા આપેલા, તો તેના માટે મેં વિડીયો બનાવ્યો હતો અને 6-7 જેટલા મેં વિધાનો આપેલા હતા શોર્ટ ટ્રિક્સની સાથે, જેથી તમને સરળતાથી યાદ રહી જાય. જો તમે તે વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તેની લિંક મૂકી દઈશ. તો આ વિડીયોમાં પણ હું શોર્ટ ટ્રિક્સની સાથે તમને યાદ રહી જાય તેવા સૂત્રો અને વિધાનો મહાન વ્યક્તિઓ દ્વારા જે આપવામાં આવેલ છે તે તમને ટ્રિક્સની સાથે આપવાની છું. 10 વિધાનો મેં એવા લીધેલા છે મહાન વ્યક્તિઓ દ્વારા આપેલા. આ વિધાનો શિક્ષણ અથવા બાળકો ઉપરના હશે, જેથી તમે મુખ્ય પરીક્ષામાં જો આવા શિક્ષણ કે શિક્ષકના કે વિદ્યાર્થી બાળકના એવા કોઈ નિબંધના ટોપિક પૂછાય તો તમે સરળતાથી યાદ રાખી અને તમે તે લખી શકો, જેનાથી તમારો નિબંધ છણાવટ ભર્યો અને સુંદર ઉભરી આવે. ઠીક છે, તો શરૂ કરીએ આજનો વિડીયો. હવે તમે મલાલા યુસુફઝાઈનું નામ તો સાંભળ્યું જ હશે. તો આ એક એવી વ્યક્તિ છે જેને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મળેલો છે. તેમણે શિક્ષણ જગતમાં ખાસ કરીને દીકરીઓના શિક્ષણ માટે આગવો ભાગ ભજવેલો છે. તો તેના હું 3 અહીં કોટેશન, 3 વિધાનો તેમણે આપેલા હું લઉં છું અને તેના માટેની હું ટ્રિક્સ પણ તમને આપીશ. તો મલાલા યુસુફઝાઈ જે છે શિક્ષણ જગતમાં આગવું નામ ધરાવે છે. તો તેમણે એક એવું કોટ આપેલું હતું કે એક બાળક, એક શિક્ષક, એક પુસ્તક અને એક પેન દુનિયા બદલી શકે છે. હવે આ ઇઝીલી તમને યાદ રહી જશે, કેમ કે મલાલા યુસુફઝાઈ છે તે શિક્ષણ જગતમાં આગળનું નામ ધરાવે છે. તો બાળક, શિક્ષક, પુસ્તક અને પેન, તો તમને સરળતાથી યાદ રહી જાય કે આ કોટેશન તો મલાલાનું જ છે. હું રિપીટ કરીશ: એક બાળક, એક શિક્ષક, એક પુસ્તક અને એક પેન દુનિયા બદલી શકે છે, બાય મલાલા યુસુફઝાઈ. તેમનું બીજું એક એવું સૂત્ર છે કે કોઈ પણ સમાજ ત્યારે જ પ્રગતિ કરી શકે જ્યારે તેની દીકરીઓને શિક્ષણ મળે છે. તો આ પણ મલાલા યુસુફઝાઈનું સૂત્ર છે. એ રીતે તમે યાદ રાખી શકો કે મલાલા યુસુફઝાઈ પોતે એક દીકરી છે અને તેમણે દીકરીઓના શિક્ષણ માટે કામ કરેલું છે. તો હું ફરી આ સૂત્ર છે તે રિપીટ કરું છું: કોઈ પણ સમાજ ત્યારે જ પ્રગતિ કરી શકે છે જ્યારે તેની દીકરીઓને શિક્ષણ મળે, બાય મલાલા યુસુફઝાઈ. હવે તેનું ત્રીજું વિધાન છે મલાલા યુસુફઝાઈનું: શિક્ષણ એ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે. તો આમાં પણ બાળક આવે છે અને તેમણે બાળકોના શિક્ષણ માટે જ ભાગ ભજવેલો છે. તો એ રીતે તમે યાદ રાખી શકો કે શિક્ષણ એ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે. તો અહીં પહેલા 3 વિધાનો કે સૂત્રો છે તે મલાલા યુસુફઝાઈ માટે છે. જો કોઈ પણ એવો નિબંધ પૂછાઈ જાય શિક્ષણ ઉપરનો કે દીકરીઓના શિક્ષણ માટે, કન્યાઓના શિક્ષણ માટે, તો આમાંથી તમે પસંદ કરી અને લખી શકો અને તમને યાદ રહી જશે. નેક્સ્ટ છે શિક્ષણનો હેતુ સારા ચરિત્રનો નિર્માણ કરવાનો છે. આ સૂત્ર આપેલું છે મહાત્મા ગાંધીજીએ. હવે આની શોર્ટ ટ્રીક એમ છે કે તમારે એવી રીતે યાદ રાખવાનું કે ગાંધીજીનું ચરિત્ર સારું હતું, ગાંધીજી સારા ચરિત્રવાળા હતા. તો તમે યાદ રાખી શકો શિક્ષણનો હેતુ સારા ચરિત્રનો નિર્માણ કરવાનો છે, બાય ગાંધીજી. શિક્ષણનો હેતુ સારા ચરિત્રનો નિર્માણ કરવાનો છે, ગાંધીજી. નેક્સ્ટ છે રવિન્દ્રનાથ ટાગોરે આપેલું વિધાન: શિક્ષણ એ સ્વતંત્રતા અને સર્જનાત્મકતાને જન્મ આપે છે. અહીં રવિન્દ્રનાથ ટાગોર એટલે કે તે કવિ હતા, લેખક હતા. તો તમે એ રીતે યાદ રાખી શકો કે સ્વતંત્રતા વખતે રવિન્દ્રનાથ ટાગોરે સર્જનાત્મકવાળા ગીતો લખ્યા હતા. તમને યાદ રહી જશે ને કે શિક્ષણ એ સ્વતંત્રતા અને સર્જનાત્મકતાને જન્મ આપે છે. રવિન્દ્રનાથ ટાગોર કવિ હતા, ઠીક છે, તો તેમનામાં સર્જનાત્મકતા તો હોવાની જ છે. તો એ પણ તમને એવી રીતે પણ તમે યાદ રાખી શકો. અને સ્વતંત્રતા સમયે તેમણે સર્જનાત્મકતાવાળા ગીતો આપેલા હતા. તો એ રીતે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે: શિક્ષણ એ સ્વતંત્રતા અને સર્જનાત્મકતાને જન્મ આપે છે, રવિન્દ્રનાથ ટાગોર. નેક્સ્ટ છે લર્નિંગ બાય ડુઈંગ એ જ સાચું શિક્ષણ છે, બાય જોન ડુઈ. હવે તમને આ યાદ એમનામ પણ રહી જાય તો તમારે
તો કોઈ વાંધો નથી, વેલ એન્ડ ગુડ. પણ જો તમારે એની શોર્ટ ટ્રીક જોતી હોય તો જોન ડુઈ. હવે જોન ઇબ્રાહિમને તો તમે ઓળખતા જ હશો, એક્ટર છે. તો જોન ઇબ્રાહિમ જે ફાઇટ કરે છે તો તે ડુઈંગ એટલે કે એ બધી ફાઇટ જે એક્શનના સીન્સ છે એ બધા કરીને શીખે છે. એટલે લર્નિંગ બાય ડુઈંગ એ જ સાચું શિક્ષણ છે. તો એ લખવામાં આવ્યું છે જોન ડુઈ દ્વારા. જોન ડુઈ, હું રિપીટ કરું છું, લર્નિંગ બાય ડુઈંગ એ જ સાચું શિક્ષણ છે. એટલે કે કરીએ અને પછી આપણને જે જ્ઞાન મળે અને શિક્ષણ મળે તે જ સાચું શિક્ષણ છે. આ વિધાન આપેલું છે જોન ડુઈ. જોન ઇબ્રાહિમ દ્વારા તમે આ વિધાન યાદ રાખી શકો. નેક્સ્ટ છે મારિયા મોન્ટેસરી. મારિયા મોન્ટેસરી એવું કહે છે કે બાળક પોતે જ પોતાનો શ્રેષ્ઠ શિક્ષક છે. હવે આની પહેલાં પણ મેં મારિયા મોન્ટેસરીનું વિધાન લીધેલું હતું. તો તેમાં મારિયો નામની વિડીયો ગેમ્સ જે આપણે બાળપણમાં રમતા હતા તેનું મેં ઉદાહરણ આપેલું હતું. તો આમાં પણ હું એ જ ઉદાહરણ આપીશ કે મારિયો જેમ સતત ચાલે છે અને જાતે જ પોતાની ભૂલોથી અથવા તો પોતાના અનુભવથી શીખે છે. તો એ રીતે મારિયા મોન્ટેસરી કેવું વિધાન આપેલું છે કે બાળક પોતે જ પોતાનો શિક્ષક છે. બાળક પોતે જ પોતાનો શિક્ષક છે. જેમ મારિયો વિડીયો ગેમ છે, મારિયો પોતે ચાલી અને ગેમ રમી અને પોતે આગળ વધતો જાય છે. તો અહીં મારિયા મોન્ટેસરીએ તે આપેલું છે. તો એ રીતે તમે કનેક્ટ કરીને યાદ રાખી શકો કે બાળક પોતે જ પોતાનો શિક્ષક છે. નેક્સ્ટ વિધાન છે પેસ્ટોલોજીનું. માથું, હૃદય અને હાથ ત્રણેયનું શિક્ષણ જરૂરી છે. હવે આમાં મેં એક ફની એવી શોર્ટ ટ્રિક્સ તમને હું આપવાની છું કે પેસ્ટોલોજી પાસે માથું પણ છે, હૃદય પણ છે અને હાથ પણ છે. તમે મારી વાત આ સાંભળશો ને તો તમને યાદ રહી જશે લાંબા સમય સુધી. તમને એક્ઝામમાં પણ આ સૂત્ર તમને યાદ આવશે કે પેસ્ટોલોજીએ એવું વિધાન આપ્યું હતું કે માથું, હૃદય અને હાથ આ ત્રણેયનું શિક્ષણ ખૂબ જરૂરી છે બાય પેસ્ટોલોજી. કઈ રીતે તમારે શોર્ટ ટ્રીક યાદ રાખવાની છે કે પેસ્ટોલોજી જે હતા ને તેની પાસે માથું પણ હતું, હૃદય પણ હતું અને હાથ પણ હતા. એટલે તેમણે એવું સૂત્ર આપ્યું કે માથું, હૃદય અને હાથ આ ત્રણેયનું શિક્ષણ જરૂરી છે. નેક્સ્ટ છે ફ્રોબેલ. ફ્રોબેલે કેવું સૂત્ર આપેલું છે, રમત દ્વારા આપવામાં આવતું શિક્ષણ જ ખૂબ અસરકારક છે. હવે આમાં કોઈ શોર્ટ ટ્રીક હું તમને આપતી નથી કેમ કે ફ્રોબેલે રમત દ્વારા જ્ઞાન આપવાનો જે કોન્સેપ્ટ છે તે આપ્યો હતો. ઠીક છે, તો રમત દ્વારા અપાતું શિક્ષણ એ ખૂબ જ અસરકારક હોય છે, આવું તેનું વિધાન છે. હવે આવે છે છેલ્લું વિધાન જે ચાણક્ય દ્વારા આપવામાં આવેલું છે. શિક્ષણ એ સૌથી શ્રેષ્ઠ મિત્ર છે. હું રિપીટ કરું છું, શિક્ષણ એ સૌથી શ્રેષ્ઠ મિત્ર છે બાય ચાણક્ય. ઠીક છે, તો આ કઈ રીતે યાદ રાખશો, આની ટ્રીક શું છે? તો ચાણક્ય છે એ ચંદ્રગુપ્ત મૌર્યના શ્રેષ્ઠ મિત્ર હતા. એ રીતે તમારે યાદ રાખવાનું છે. તો તમને ઇતિહાસની થોડી ઘણી જાણકારી હોય તો ચંદ્રગુપ્ત મૌર્ય જે રાજા થઈ ગયા તે ચાણક્યના માર્ગદર્શન દ્વારા તે પછી મહારાજા બને છે મગધ સામ્રાજ્યના. ઠીક છે, તો ચંદ્રગુપ્ત મૌર્યના શ્રેષ્ઠ મિત્ર કોણ હતા? ચાણક્ય. ચાણક્યએ કેવું વિધાન આપેલું છે કે શિક્ષણ એ સૌથી શ્રેષ્ઠ મિત્ર છે. શિક્ષણ એ સૌથી શ્રેષ્ઠ મિત્ર છે. કેમ? તો કે ચંદ્રગુપ્ત મૌર્યના શ્રેષ્ઠ મિત્ર હતા ચાણક્ય. આઈ હોપ કે આ બધી ટ્રિક્સ તમને યાદ રહે અને તમે તેનો ઉપયોગ કરો અને તેનાથી આ જે વિધાનો અને સૂત્રો છે તે તમને યાદ રાખવામાં, લાંબા સમય સુધી યાદ રાખવામાં ઇઝી પડશે અને તમે નિબંધમાં લખવામાં તમને ગોખવાની જરૂર નહીં પડે અને ટ્રીક દ્વારા તમે તે યાદ પણ રાખી શકશો. ઠીક છે, અગાઉમાં પણ મેં એવા વિધાનો 7-8 આપેલા છે. વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો કાર્ડ્સમાં હું તેની લિંક મૂકી દઈશ. તો આવા જ ટેટ ટાટ HS સેકન્ડરીના વિડીયો અને તેના માર્ગદર્શન માટેના વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો. ટિલ ધેન વર્ક હાર્ડ. સખત મહેનત કરો, નોકરી તમારા હાથમાં જ છે. અમુક જે વિડીયો છે જરૂરી સ્પેશિયલ તે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું. ઓકે, વર્ક હાર્ડ વિથ કન્સિસ્ટન્સી. આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો. ટિલ ધેન બાય, ટાટા, ટેક કેર.